વડોદરામાં વાઘોડિયામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને ગોઝારો અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે। ઘર આંગણે રમી રહેલી 2 વર્ષીય માસૂમ બાળકીને કાર ચાલકે અડફેટે લીધી હતી તો કારના ટાયર નીચે કચડાઈ જતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે। કાર ચાલક અકસ્માત સર્જી કાર ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો। રોષે ભરાયેલા લોકોએ કારના કાચની તોડફોડ કરી દીધી તો ફરાર કાર ચાલક વિરુદ્ધ જરોદ પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જરોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે। મારી છોકરી રમતેલી બ્રેજા ગાડીવાળો ફાસમાં આવ્યો, મારી છોકરીને અફારી દીધી। મારી છોકરી તો રમતેલી એને જોયું બી તો બીજો ગાડી ફાસમાં લાવ્યો અને અફારી દીધી। એ મુરલીપુરાનો જ છે, પરમાર ગણપત બચુભાઈ। પંચમહાલના ગોધરામાં પણ ગંભીર અકસ્માત સર્જાયો છે અને દામાવાવ મુખ્ય માર્ગ પર કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધી હતી તો મહુલિયા પાસે કાર ચાલકે 2 બાઇકને અડફેટે લીધી હતી અને મજૂરી કામ માટે ગોધરા જતા 4 બાઇક સવારને ફંગોળ્યા હતા। એક મહિલા અને નાના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી છે તો કાર ચાલક સ્પીડમાં હોવાથી વળાંક લેતા કાબુ ગુમાવ્યો હતો। કારની ટક્કર લાગતા બાઇક વીજ પોલ સાથે અથડાઈ ગઈ હતી તો જીવંત વીજ લાઇનનો પોલ વાયર સાથે તૂટી નીચે પડ્યો અને સદનસીબે બાઇક સવાર વીજ કરંટથી ભોગ ન બન્યા। મારા ભાઈ ગોધરા કામ પર જતા હતા, અહીંયા મહુલિયા સ્થળ ઉપર અત્યારે ગોધરા તરફ જવા માટે ગોધરાથી આવતા હતા પેલા આ લોકો વેગેનરવાળાએ ઝપાટામાં લઈ લીધું। સરદારભાઈને પછી નિમિષાબેનને નાયક। રાજ્યમાં 3 અલગ અલગ સ્થળે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જે 3 અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર 3 મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે સાવરકુંડલામાં રોંગ સાઈડમાં આવતી 2 બાઇકને પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કારે ઉડાવી દીધી હતી, જેમાં જોશી પરિવારના 2 સભ્યોના મોત થયા છે, જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે। તો રાજકોટના લીમડા ચોક પાસે અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માતની આ ઘટનાઓને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે તો જીવલેણ અકસ્માતો પર ક્યારે બ્રેક લાગશે તે સવાલ થઈ રહ્યો છે। કોણ રોકશે આ રફતારના રાક્ષસોને? ત્યારે આ અકસ્માતની વધતી ઘટનાઓને લઈને સવાલો પણ અનેક ઉઠી રહ્યા છે। તો બેફામ જે રફતારથી વાહનો હંકારવામાં આવતા હોય છે તેના કારણે જે સામાન્ય લોકો હોય છે તેમના જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગનો બનાવ સામે આવ્યો છે। ફેઝ 4 માં આવેલ રામદેવ એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની અને કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી તો ફાયર બ્રિગેડની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી આવી છે। તો આગની ઘટના સામે આવી છે અને કેમિકલની જે ફેક્ટરી આવેલી હતી તેમાં આગ લાગવાની ઘટના બની છે તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની જે 3 ગાડીઓ છે તે અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। વટવાનો જીઆઈડીસી વિસ્તાર કે જ્યાં આગળ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે। કચ્છના વાગડમાં ભૂસું ખાધા બાદ 23થી વધુ ગાય ભેંસના મોત નીપજ્યા છે તો પશુઓના મોઢામાંથી લાળ ટપક્યા બાદ અશક્ત થઈ ઢળી પડે છે તો 100થી વધુ ગાય અને ભેંસ હજુ સારવાર હેઠળ છે। દૂધઈની ફેક્ટરીમાં ભૂસું બન્યું હતું અને ઘટના બાદ ભૂસાનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે। વૃંદાવન ગોપનાથ એગ્રો ભૂસાના વેચાણ પર રોક લગાવવામાં આવી છે તો દૂધઈ ખાતે આવેલી ફેક્ટરી તાત્કાલિકપણે બંધ કરી દેવામાં આવી છે।
સુરતના કોસંબા તરસાડી ખાતે ફરી આખલાનો આતંક જોવા મળ્યો છે। મુખ્ય માર્ગ પર આખલાનું યુદ્ધ જોવા મળ્યું તો ડિવાઈડર પર લગાવેલી જાળી તોડી નાખી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી તો ડિવાઈડર પર જે જાળી લાગેલી હતી તે પણ તોડી નાખી હતી તો આખલાઓનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો કોસંબા તરસાડી વિસ્તાર ખાતેના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આખલાનો આતંક જોવા મળ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નર્મદામાં આદમખોર દીપડો હવે પાંજરે પુરાઈ ગયો છે। સાગબારાના કોલવાણ ગામે હુમલો કરવામાં આવ્યો હતો। બાળકી અને મહિલા પર હુમલો કર્યો હતો તો દીપડાને શોધવા માટે બનાસકાંઠા અને જંગલ સફારીની વિશેષ ટુકડી કાર્યરત કરવામાં આવી હતી। આખરે માનવભક્ષી દીપડો 8 દિવસે વન વિભાગના હાથે લાગ્યો છે તો 10 પાંજરા અને 70 લોકોની ટીમ આ દીપડાને પકડવા રાત દિવસ મહેનત કરી રહી હતી। ગ્રામજનો અને વન વિભાગની ટીમે રાત્રે 1 વાગે બેટરીની લાઇટ શેરડીના ખેતરમાંથી દીપડાને પકડી પાડ્યો હતો તો ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને વન વિભાગને હાશકારો અનુભવાયો છે। ગીર સોમનાથમાં ઉના ગીરગઢડા રોડ પર સિંહણની લટાર જોવા મળી છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે માદા સિંહણ રસ્તા પર લટાર મારતી નજરે પડી છે। સિંહણ પાણી પીવા જતા વાહન ચાલક સિંહણની નજીક જઈ પજવણી કરતો હોવાનો દ્રશ્યો પણ સામે આવ્યા છે। જો કે આસપાસમાં અનેક રાહદારીઓ પણ સિંહ દર્શન કરવા માટે ઊભા રહી જાય છે તો સિંહની લટાર જોવા મળી છે અને જાણે વાહન ચાલક સિંહણની પજવણી કરતો હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। તો સિંહણના રહેણાંક વિસ્તારમાં આટાફેરા જોવા મળતા જે રાહદારીઓ હતા તે પણ સિંહ દર્શન કરવા માટે ઊભા રહી ગયા હતા। બનાસકાંઠામાં પોલીસના આપઘાતની પોલીસ જ નથી લેતી ફરિયાદ। પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે આપઘાત કર્યો છે। ઘરમાં જ પંખે લટકી આપઘાત કરી દેવામાં આવ્યો છે તો પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો ભુજમાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પાલનપુરના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી છે। પાલનપુરના જગાણા ગામના વતની છે પોલીસ કોન્સ્ટેબલ અને આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ પણ તેમના દ્વારા લખવામાં આવી હતી। સુસાઇડ નોટમાં એસપી વિકાસ સુડા અને નલિયા પીઆઈ બીપી ખરાડીનું પ્રેશર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મૃતક કોન્સ્ટેબલની લાશને પોસ્ટમોર્ટમ માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી પીએમ રૂમ નજીક ન હટવાની પરિવારજનો દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈ પોલીસ બેડામાં હવે ખળભળાટ મચી ગયો છે। અમરેલી રાજુલામાં પતિ પત્નીનો આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અને બંને સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો। બંનેની હાલત ગંભીર જોવા મળી રહી છે। હાલ તો અમરેલી રિફર કરવામાં આવ્યા છે। આપઘાતના પ્રયાસનું કારણ હજી સુધી અકબંધ છે। ખાંભા વિસ્તારના રહેવાસી પતિ પત્નીએ આપઘાતનો પ્રયાસ કરવાનો આ મામલો સામે આવ્યો છે। ભુજમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અટકાયત કરવામાં આવી તો પીએસઆઈના વલણ સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે। શાકભાજીનો વેપારી કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે તો મહિલાઓની અટકાયતની લોકોએ ટીકા કરી છે। મહિલાઓને ધકેલીને પોલીસ જીપમાં બેસાડી દેવામાં આવી છે જેના કારણે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો દબાણ હટાવવા માટેની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને હવે લોકોમાં રોષની જ્વાળા જોવા મળી રહી છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જયદેવપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે તો ગામમાં ગટરના પાણીનો નિકાલ અને વરસાદી પાણીના નિકાલ જેવા મહત્વના પ્રશ્નો હલ ન થતા ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે। વર્ષોથી આ પડતર પ્રશ્નો ઉકેલવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે ગ્રામજનોને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવી પડી રહી છે। આ નિર્ણય માટે ગામમાં એક ગ્રામસભા યોજાઈ હતી જેમાં ગ્રામજનોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અમારા પડતર પ્રશ્નો હલ કરો નહીં તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું। કડી વિધાનસભાની પેટા ચૂંટણી હાલમાં ચાલી રહી છે ત્યારે કડી તાલુકામાં અને વિધાનસભામાં આવતા જયદેવપુરા ગામના
ગામજનો દ્વારા ગામ સભા યોજી અને ચૂંટણી બહિષ્કારની ચીમકી હોય છે તે ઉચ્ચારવામાં આવી છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં જયદેવપુરા ગામ ખાતે પહોંચી છે। તમે જોઈ શકો છો કે આ ગામના ચોકે હાલમાં એક બોર્ડ મારવામાં આવ્યું છે કે જેમાં જે તેમના દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેની વાત મૂકવામાં આવી છે। આપણી સાથે જે ગામજનો હોય છે, સ્થાનિકો હોય છે, તે જોડાય છે। તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે તેમના દ્વારા આ ચીમકી કેમ ઉચ્ચારવામાં આવી છે। આપણા સાથે સ્થાનિક છે, પૂર્વ સરપંચ છે, તે જોડાય છે। શું કહેશો, કેમ આ ચીમકી ઉચ્ચારવામાં જરૂર પડી? મારું નામ પટેલ લાલજીભાઈ હરકજીભાઈ છે। ગામ જયદેવપુરાનો રહેવાસી છું, પૂર્વ સરપંચ છું। અમારા નાની કડીથી શિયાપુરા જતા રસ્તામાં એ ખેડૂત માર્ગ જ છે, નેડિયું છે। નેડિયામાં ગંદુ પાણી આ લોકો છોડે, નાની કડી સોસાયટીનું। વારંવાર અરજી કરવા છતાં, રૂબરૂ મુલાકાત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। બીજો નંબર અમારા છે DRLનો, એ લોકો સર્વે કરી ગયા છે અને ખાતરી આપી હતી કે ભાઈ અમે આટલા દિવસમાં પૂરું કરીશું, પણ એ કામ પૂરું કર્યું નથી। બીજો પ્રશ્ન કડી કલ્યાણપુરા રોડનો છે અમારે, કે જે રોડ ઊંચો થયો અને કોઈ ગરનાળા મૂક્યા નથી અને બાજુની બોરોપીટો હતી એ પ્રાઇવેટ કંપનીવાળાએ બોરોપીટો પૂરી દીધી છે, જેથી કરી જે ખેડૂતના જે ખેતરોનું પાણી હતો નિકાલ થતો હતો એ બંધ થઈ ગયો છે। એટલે ચોમાસું પાક તો આખો નિષ્ફળ જાય છે, પાણી ભરી રહી છે, પ્લસ શિયાળો અડધો જાય ત્યાં સુધીમાં એ પાણી સુકાય પછી અમે વાવેતર કરી શકીએ। એમાં ફક્ત એક જ વાવેતર અમારે થાય છે, એના માટે આ તકલીફ મોટી છે અમારે ત્યાં। ચોક્કસથી વિવિધ તકલીફોના કારણે તેઓ ચૂંટણી બહિષ્કાર સુધી પહોંચી શક્યા છે। આપણા સાથે કેટલા સમયથી આ સમસ્યાઓ છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી ચૂક્યા છે? આની રજૂઆત તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત, મુખ્યમંત્રી સ્વાગત બધી જગ્યાએ કરી, પણ માત્ર સ્વાગતમાં લાગુ પડતા અધિકારીઓ ખોટો જવાબ કરે એટલે અરજીઓ બંધ થઈ જાય છે। તમારી હવે શું માંગ છે? ખાસ માંગ તો કામ થાય તો વોટિંગ થશે, નકર વોટિંગ થશે નહીં। હું 2024ની અંદર ભૂખ હડતાલમાં અને હનુમાનજીના ચોકમાં ભૂખ હડતાલમાં બેઠેલા અમે આખું ગામ, અને 5 દિવસ અમે ભૂખ હડતાલમાં બેઠા અને 6થા દિવસે અપૂર્વભાઈ કરીને ત્યાં DLRમાંથી એક સાહેબ આવ્યા અને એમને બધાને એવી હૈયાધારણ આપી એમ કે તમે તમારું આંદોલન પાછું ખેંચી લો અને પારણા કરી લો। તો અમે બધાના એમના કહેવાથી પારણા કરી લીધા અને પછી એ લોકો આવીને જમીનમાં આપી ગયા, પણ પછી પાછળથી કોઈ અમને એનો કોઈ જવાબ મળ્યો નથી। અને આ જવાબ ના મળે તો અમે બધા ગામવાળાએ બધા નક્કી કર્યું કે આગળ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો અમે એની અંદર કોઈ ગામના કોઈ પણ વોટિંગ કરવા જઈશું નહીં। ચોક્કસથી આ હતા ગામજનો। તેમનું કહેવું છે કે તેમની સમસ્યાઓ છે તેના નિકાલ માટે ભૂખ હડતાલ સુધીની જે કાર્યવાહી હોય છે, જે કામગીરી હોય છે તે કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આ જે તંત્ર હોય છે તેમની જે સમસ્યાઓ છે તેનું અંત લાવી શક્યું નથી, જેના કારણે ના છૂટકે તેમના દ્વારા હાલમાં જે ચૂંટણી બહિષ્કારની જે ચીમકી હોય છે તે ઉચ્ચારવામાં આવી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું એક એવું ગામ જે પોતાની વિશેષતા માટે ચર્ચામાં રહેતું હોય છે। તમને જાણીને નવાઈ લાગશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પણ આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે। આ ગામમાં આજ દિન સુધી ચૂંટણી નથી થઈ તેમજ આજ સુધી એક પણ પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ। 1961 થી આજ સુધી સુઈગામ તાલુકાના મમાના ગામમાં લોકો દ્વારા ગઢવી પરિવારના લોકોને જ સર્વસંમતિથી સરપંચ બનાવવામાં આવે છે। 2000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં ગઢવી, ઠાકોર, દલિત, પ્રજાપતિ, લુહાર, રબારી અને વાલ્મીકી સમાજના લોકો વસવાટ કરે છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામ લોકો ભેગા થઈ નક્કી કરે છે કે ગઢવી પરિવારમાંથી કોને સરપંચ બનાવવા અને તે બાદ ઉપસરપંચ અને સભ્ય નક્કી કરવામાં આવે છે। આ વખતે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થતા ગામ લોકો એકઠા થયા અને ગઢવી પરિવારમાંથી યુવાન દિગપાલસિંહ ગઢવીને બિનહરીફ સરપંચ નક્કી કરાવવામાં આવ્યા છે। ગામની ખાસિયત એ છે કે આ ગામમાં બીડી, સિગારેટ અને ગુટકા જેવા નશીલા પદાર્થના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગામની એક ખાસિયત છે કે જે આજ સુધી પંચાયતની ચૂંટણી થઈ નથી। દર વખતે ગામ લોકો એક સાથે ભેગા બેસી અને સર્વસંમતિથી એક નામ આપી અને બિનહરીફ સરપંચની ચૂંટણીની વરણી કરે છે। ગઈકાલે સર્વે ગામ લોકોએ મારું નામ આપી અને મને સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી છે। બીજું આ ગામની ખાસિયત છે કે આજ સુધી કોઈ પણ પોલીસ કેસ આ ગામમાં થયેલો નથી। કોઈ સાચો દાખલો, ઉત્તમ ઉદાહરણ કોઈ પૂરું પાડતું હોય તે મમાણા ગામ પૂરું પાડે છે। આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની સાથે સાથે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની ફોજદારી ગુનાઓ દાખલ થયા નથી। એનાથી એ સાબિત થાય છે કે ગામ લોકો આ તમામ પ્રકારમાં સાથે મળીને રહેવામાં માને છે। નાના સમાજો, દરેક સમાજના નાના લોકો બધા સાથે મળી અને
જે રીતે ગઢવી પરિવાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, અમારી ત્રીજી પેઢી ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, એમનો સ્નેહ, એમનો પ્રેમ, એમનો વિશ્વાસ અમારા પરિવાર સાથે જોડાયેલો છે. એ વિશ્વાસના આધારે ક્યાંક ને ક્યાંક અમને પણ એમાં તાકાત મળે છે કામ કરવામાં. અમારા ગામમાં રસ્તા, 1 થી કોલેજ સુધીનું શિક્ષણ, બધા વિકાસનો કાર્ય વ્યવસ્થિત થઈ ગયા છે. અગત્યની વાત તો એ છે કે અમારા ગામમાં આજ દિવસ સુધી કોઈ જાતની પોલીસ કેસ કે ફરિયાદ થઈ નથી. ગામમાં નાના મોટા ઝઘડા દરેક ગામમાં થતા હોય છે, પણ અમારા ગામમાં અમુક ઝઘડા જો થાય નાના મોટા તો ગામમાં 5 આગેવાનો ભેગા થઈ એનું સૂચન કરી અને એનું નિરાકરણ લાવી દીધું. ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે મહેસાણા જિલ્લાની 612 ગ્રામ પંચાયતોમાંથી હાલમાં 530 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં પણ ચૂંટણી જંગ જામ્યો છે. આ ગામની વસ્તી 18,000 થી 20,000 સુધીની છે. જો કે ગામના લોકોની માંગને જોતા 2 વખત તાલુકો પણ જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ હજુ તાલુકો બન્યો નથી. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા ગામના લોકો ચર્ચાઓએ જોર પકડ્યું છે. મહેસાણા જિલ્લાના અનેક ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના સૌથી મોટા ગામ ગોઝારિયા ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે આ ગામમાં હાલમાં જે સમસ્યાઓ છે કઈ છે, જે લોકોની માંગણીઓ શું છે, કઈ આશાઓ અપેક્ષાઓ છે. ગામની સમસ્યામાં પહેલું તો ગટર લાઈનો ઉભરાય છે, બીજું કે ચોખ્ખું પાણી તો પીવાનું મળે છે પણ એના નિકાલની વ્યવસ્થા નથી. ચોમાસાની અંદર દવાખાનાની આજુબાજુ પાણી ભરાઈ રહે છે, રાવળવાસની અંદર ગટરો ઉભરાતી હોય છે. મુખ્ય સમસ્યા અમારા ગામની અંદર ગેસની પાઇપલાઇનની છે. ત્રીજી વસ્તુ કે ગામના તાલુકાની માગણી વારંવાર કરવામાં આવે છે, છતાં આજ દિન સુધી તાલુકો પણ મળેલો નથી. અને મફત ઘરગાળાની વાત કરું કે અતિ પછાત લોકો છે અને એમને મફત ઘરગાળા મળવા જોઈએ, ત્યારે ગામના જે સ્થાનિક લોકો છે એમના 100માંથી 10% લોકોને પણ મફત ઘરગાળા મળતા નથી. ખાસ હવે નવા સરપંચ આગામી દિવસોમાં આવશે, કેવા સરપંચની આશા અપેક્ષાઓ ગામજનો રાખી રહ્યા છે? એક તો ભણેલો હોવો જોઈએ, પોતાની બુદ્ધિથી કામ કરતો હોવો જોઈએ અને ગામના સ્થાનિક રાજકારણની અંદર ન પડે અને ગામના બધા જ લોકોને સાથે લઈને ચાલે. ભણેલો ગણેલો હોય ને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી કોઈના દબાણ નીચે આવ્યા વગર જો ગામના વિકાસ માટેની કામગીરી કરવામાં આવે તો એ વધારે સારી રીતે કામગીરી કરે અને લોકોને એનો બેનિફિટ મળે. જે શિક્ષિત હોય, રોડ રસ્તા, આરોગ્ય, રમતગમતના મેદાન હોય, બાળકોના પ્રશ્નો હોય, વડીલોના પ્રશ્નો હોય, તે સમજી શકે ને તેનું નિરાકરણ લાવી શકે તેવા સરપંચની અત્યારે જરૂર છે. ચોક્કસથી આ હતા ગામજનો. તેમનું કહેવું છે કે ગોઝારિયાને સૌપ્રથમ તાલુકો બનાવવામાં આવે, જે સ્થાનિક સમસ્યાઓ હોય છે તેનો ઉકેલ આવે, ભણેલો ગણેલો હોય તો જે સરકારમાંથી જે લાભો હોય છે તે નાગરિકો સુધી પહોંચે તેવી પણ સરપંચની આશા અપેક્ષા રાખી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગોઝારિયા, મહેસાણા. ગ્રામ પંચાયતોની ચૂંટણી થાય તે પહેલા અનેક ગ્રામ પંચાયતો સમરસ થઈ રહી છે, જેમાં વધુ એક ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. ધાનેરા તાલુકામાં પણ પ્રથમ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ધાનેરા તાલુકાના રામપુરા વાઘપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે. અહીં આજ દિન સુધી ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ નથી ભરાયું. આ ગામમાં 1200 થી વધુ લોકો વસવાટ કરે છે. ગામના લોકોએ સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ વરણી કરી છે. સાથે જ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે. દરેક ગ્રામ પંચાયત ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટી તંત્રનો ખર્ચ બચ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે. પ્રથમ વખત સર્વે ગ્રામજનો ભેગા મળી અને સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને 8 વોર્ડના સભ્યોને બિનહરીફ ચૂંટણી કરાવી અને વહીવટી તંત્રનો ખર્ચ તેમજ સમજો ગામ એક જ છે, આપણું બધા ભાઈઓ છે, તો ગામમાં પણ વિખવાદ ન થાય તે હેતુથી બધા ભેગા મળી અને ઠરાવ પાસ કરેલ. રામપુરા વાઘપુરા અને રામપુરા વાઘપુરામાં સરપંચની વરણી કરી એમાં સમરસ કરી છે. આખી બોડી સમરસ બનાવી છે અને ગ્રામજનોનો અને બીજી વરણનો બધાની સંમતિ લઈ અને આ સરપંચની બોડીની સમરસ બનાવી છે.
અમદાવાદમાં ગૌવંશના કપાયેલા અવશેષો મળતા રોષ વ્યાપ્યો છે. બાપુનગરના ઠક્કરનગર બ્રિજ પાસે ગૌવંશ મળી આવ્યું છે. ગૌવંશનું માથું કપાયેલી હાલતમાં મળી આવ્યું છે. મોટી માત્રામાં ગૌ ભક્તો અને વીએચપીના કાર્યકર્તા પહોંચી ચૂક્યા છે, તો મોટી માત્રામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. તો ગૌ ભક્તોની લાગણી દુભાઈ છે અને વીએચપીના કાર્યકર્તાઓ અને ગૌ ભક્તો અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. તો ગૌવંશનું માથું કપાયેલી હાલતમાં મળી આવ્યું છે, જેના કારણે લોકોમાં હવે રોષ વ્યાપ્યો છે અને પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન થયું છે. બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. પૂછપરછ માટે કોઈ જ વ્યક્તિ હાજર નથી, તો બસ સ્ટોપ પર પીવાના પાણીનો પણ અભાવ જોવા મળ્યો છે. બસ સ્ટોપ પર બનેલ શૌચાલયોમાં તાળા જોવા મળ્યા, તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ શહેરમાં જે છે એ ગ્રીનલેન્ડ ચોકડી પાસે બસ સ્ટેશન તો આવેલું છે, પરંતુ આ બસ સ્ટેશનમાં જે છે સુવિધાનો અભાવ છે. હાલ આપણી સાથે મુસાફર છે. અહીંયા કોઈ સુવિધા છે ખરી ભાઈ? કાંઈ નથી. અહીંયા બાથરૂમ નથી. બાથરૂમ છે તો ઓલી બાજુ છે, પૂછપરછ બંધ છે, કાંઈ સુવિધા જેવો દેખાતો જ નથી. પીવાનું પાણી વેચાતો લેવું પડે. કેવી તકલીફ પડતી હતી? તકલીફ તો પડે ને થોડી ઘણી. ચોક્કસથી આ જે છે બસ સ્ટેશન છે, પરંતુ અહીંયા સુવિધા ક્યાં, તે સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી આપણી સાથે અન્ય મુસાફરો છે. ભાઈ શું કહેશો, અહીં શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં એવું છે કે અહીંયા બટું ને બધી ઊભી રહી છે, એવું નથી, પણ બટુવાળા કંઈ ધ્યાન નથી દેતા. બસ સ્ટેન્ડમાં કઈ સુવિધા નથી? બસ સ્ટેન્ડમાં કાંઈ સુવિધા, પાણી કોઈ વસ્તુ નહીં. કેવી તકલીફ પડતી? તકલીફ તો સાહેબ પડે જ ને પેસેન્જરને. ચોક્કસથી હાલ જે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જે છે એ એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન તો બનાવી નાખવામાં આવ્યું છે, પરંતુ અહીંયા પૂછપરછની બારી છે. જો કે અંદર કોઈ નથી. આગળ ટોયલેટ છે, પણ ટોયલેટના તાળા છે. અહીંયા જે છે પાણી નથી, પરબ નથી. ખાસ કરીને અમદાવાદથી રાજકોટ આવતા જતા અનેક મુસાફરો છે, મોટી સંખ્યામાં મુસાફરો છે તે અહીંયા આવતા જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાના અભાવે જે છે તમામ મુસાફરો છે તે હેરાન પરેશાન થતા હોય છે. ત્યારે અહીંયા જે છે લોકો પણ કહી રહ્યા છે કે હાલ આ બસ સ્ટેશન છે તે માત્ર ને માત્ર શોભાનો ગાંઠિયો બનીને રહી ગયું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વાપીના હાર્દસમા વિસ્તાર એવા ગુંજનના જાહેર માર્ગો પર જાણે આખું વાપી ઉમટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે, કારણ કે વાપીમાં સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વિસરાતી જતી રમતોને જીવંત રાખવા માટેનો અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો. વાપીને પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી જનજાગૃતિના સંદેશ સાથે આ કાર્યક્રમ યોજાયો, જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને વીઆઈએ ના પ્રમુખ સતીશ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ્રીટ ફોર ઓલમાં દરેક તબક્કાના લોકો, ઉદ્યોગપતિથી લઈને સામાન્ય ફેક્ટરી મજૂર સુધીના લોકો આમાં ભેગા થાય છે અને આપણું જે કલ્ચર છે, આપણું હેરિટેજ છે, આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આપણી જૂની રમતો છે જે અદ્રશ્ય થવા જઈ રહી છે, એ બધી રમતો આ છઠ્ઠી સ્ટ્રીટ ફોર ઓલ ની યોજનામાં સામેલ છે. હાલ જ્યારે બાળકો મોબાઈલ ગેમ્સમાં રચાપચા રહેતા હોય છે, ત્યારે બાળકોના આ કાર્યક્રમ થકી જૂની રમતોથી અવગત કરવામાં આવતા હોય છે. વર્ષો પહેલા રમાતી ખોખો, કબડ્ડી, સાતોડિયું સહિતની અનેક રમતો જે લુપ્ત થતી જઈ રહી છે, તે રમતો પણ બાળકોને રમાડવામાં આવી. અહીં હજારો માતા પિતાઓ તેમના બાળકો સાથે પહોંચ્યા હતા. મારા મમ્મી પપ્પા જે રમતો રમતા અમને કહેતા કે આવી રમતો હોય, એવી રમતો મેં પહેલી વાર જોઈ. ફોર એક્ઝામ્પલ અહીંયા છે સિતોડિયા છે, પછી પેલું ખુરશીવાળું છે, એવા બધા ગેમ્સ અમે પહેલી વાર જોયા છે. અહીંયા રમ્યા નથી કોઈ દિવસ. મમ્મી પપ્પા કહેતા કે આવું હોય, પણ રમ્યું અમે પહેલી વાર. અને આના પરથી અમને જોવા બી મળ્યું કે આવું રમીએ તો સારું એમ બોડી માટે આપણા બી, કે થોડું સ્વેટિંગ થાય ને થોડું બ્લડ સર્ક્યુલેશન બી થાય. સાનુકૂળ કાર્યક્રમ છે સમાજ માટે. આજના બાળકો મોબાઈલ, ટીવી અને શારીરિક રીતે અને માનસિક રીતે નબળા સમાજ તરફ જઈ રહ્યા છે, ત્યારે એવા બાળકોને એક જાગૃતિ મળે અને આ સ્ટ્રીટ ફોર ઓલ, જેનાથી એમને જૂની રમતો યાદ આવે અને જૂની રમતો રમવાથી એમનામાં શારીરિક ક્ષમતા આવે છે, માનસિક સંતુલન આવે છે. બહુ બધી ગેમ્સ છે જે પહેલા નથી રમી, એટલે અહીંયા રમી છે મેં ગેમ્સ.
સ્કીપિંગ કરી, પછી રોડ ગેમ રમી, પછી गेम्स बहुत बची रही मैं यहाँ। मैं पहले मोबाइल गेम्स खेलती थी, उसमें अच्छा मज़ा आता था, लेकिन जब मैं यहाँ पे आई मुझे बहुत मज़ा आया। मैंने एक चौक की गेम आती है वो खेली, हमने हुला हुप वाला किया, फिर ये टायर्स ऑब्स्टिकल किए, फिर मेरे फ्रेंड्स के साथ मैंने अपना पैर बांध के चला और आगे बहुत सारी गेम्स की हमने। बहुत मज़ा आया यहाँ पे। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।